દરેકને લીડર થવું છે, પણ લીડર થવાની લીડર એની પાસે નથી, સીડી એની પાસે નથી કે લીડરશિપ કઈ રીતે શીખી શકાય. પહેલી વસ્તુ છે પ્રવીણતા. પ્રવીણતા ઇટ મીન્સ કુશળતા, પ્રવીણતા, પટુતા, પરફેક્શન. અહીંયા બેઠેલા અને ગમતા મોબાઈલ લગભગ વિદેશી કંપનીઓના હશે. સેમસંગ એ કોઈ રામસનના ભાઈ નથી. બ્લેકબેરી એ કોઈ આપણી કંપની નથી. નોકિયા એ કોઈ આપણી કંપની નથી. આઈફોન એ કોઈ ભારતની કંપની નથી. ગમતી ગાડીઓ અહીંયા બેઠેલા જે કઈ ગાડીઓ ગમે છે, મોટા ભાગનાની ગમતી ગાડી કઈ હશે? છકડો, ઓડી, BMW, લેક્સસ, જેગુઆર, ફોર્ડ. ગમતી તમામ ગાડીઓ મોટા ભાગનાની વિદેશીઓ છે. ગમતી વાનગીઓ, ઘણા લોકો પૂછે શું ભાવે? પિઝા. કાઠિયાવાડ ન હોય હા, પિઝા, એન્ચિલાડા, લઝાનિયા, ટાકો બેલ. આપણા માણસો JFK માં ખાતા થઈ ગયા. ચોટીલા હાલતો જતો પાછો JFK ખાતો હોય, આ ખાતા થઈ ગયા. આપણા ત્યાં ગમે બધું લગભગ વિદેશી જ છે. આ તો સારું છે વિદેશીઓ આપણી જોડે લગ્ન નથી કરતા, નહીં તો કોઈ દેશની લાવે નહીં. શું આપણી બુદ્ધિનો ઉપયોગ કરી વિશ્વએ ખાલી સારી વસ્તુઓ કે વ્યવસ્થાઓ આપણે ના આપી શકીએ? આપણે એ પ્રયત્ન ન કરી શકીએ વિશ્વની તમામ સારી વસ્તુઓ, સારી વ્યવસ્થાઓ એ ભારત આપવું જોઈએ. દેશને મહાન બનાવવાના સપના બધા પાસે છે, સમર્પણ બધા પાસે નથી. સપના બહુ છે, સમર્પણ નથી. સર્ટિફિકેટો છે, સ્કિલ નથી. કેટલાક મને MBA થયેલા મળે, MBA માર્કેટિંગ, 2-5 સારા વાક્યો નથી બોલી શકતા, કન્વિન્સ ન કરી શકે. શું થયા તમે? 2 વાક્ય સારા બોલી. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયો હોય એને સિંગલ ફેઝ, 3 ફેઝ ને ન્યુટ્રલમાં ખબર નથી પડતી. ITI મજા તો વધારે ખબર પડશે. આપણા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરો થયેલા હોય, કમ્પ્યુટર એન્જિનિયર થયેલા હોય, આપણા ત્યાં સર્ટિફિકેટો છે, સ્કિલ નથી. પ્રવીણતા, દેશને આગળ લઈ જવો છે તો જે ભણો છો એની અંદર શ્રેષ્ઠતા પ્રાપ્ત કરીએ. જે સબ્જેક્ટમાં, જે બ્રાન્ચમાં, વાય નોટ ધ બેસ્ટ? સારા ડોક્ટર, શ્રેષ્ઠ આર્કિટેક્ટ, નહીં તો દુનિયામાં ભિખારીની જેમ આપણે હાથ જોડવા પડશે. આપણામાં તાકાત છે, બુદ્ધિ છે. પોખરણના અણુ ધડાકા પછી અત્યાર સુધી ભારત ક્યારે ધડાકો નહોતો કરી શકતો, પણ વાજપેયીની સરકારના વખતની અંદર કલામ સાહેબની બુદ્ધિથી, કુનેહથી પોખરણમાં અણુ ધડાકો થયો. સમગ્ર વિશ્વને ખબર પડી કે ભારતની અંદર પણ અણુ શક્તિ છે. એટલે ગભરાયા, ધ્રુજ્યા. પોખરણનો અણુ ધડાકો થયા પછી અમેરિકાએ મોસમની જાણકારી આપતું વેધર ફોરકાસ્ટ કરે ને એવું સુપર કોમ્પ્યુટર, XMP સુપર કોમ્પ્યુટર ભારતને આપવાની ના પાડતી હતી કે હવે ભારતને નહીં આપી, આપણે અમેરિકા પાસેથી ખરીદતા હતા. ભારત બેસીને, શક્તિ તો હતી, બુદ્ધિ તો હતી જ. અને પૂનાની સિડેક કંપનીએ ડોક્ટર વિજય ભટકર એને નિયુક્ત કર્યા, પ્રયત્ન કર્યો. 4 વર્ષમાં પરમ નામનું સુપર કોમ્પ્યુટર એ ભારતે તૈયાર કર્યું, જે 1 સેકન્ડમાં 10 ખરવાની ગણતરી કરી શકે છે. 1 સેકન્ડમાં 10 ખરવાની ગણતરી કરી શકે. અને અમેરિકા જેટલા સમયમાં બનાવે એના કરતા અડધા સમયમાં, અને અમેરિકા જેટલા પૈસામાં બનાવે એના કરતા અડધા પૈસામાં ભારતે તૈયાર કરીને બતાવ્યું. આપણી પાસે પ્રવીણતા છે. અમેરિકાના શ્રેષ્ઠ ડોક્ટરો, 35% ડોક્ટરો ભારતના છે. અમે સાર હોસે ગયા હતા, ગૂગલનો 35-40% સ્ટાફ ઇન્ડિયાનો છે. આઈટીના સ્પેશિયલ માણસો એ આપણા ભારતના છે. બુદ્ધિ છે, પણ ક્યાંક પરફેક્શન નથી. ફાધર વાલેસ બોલે છે ને કે ચાલશે જેવો કોઈ ખતરનાક ઘાતક શબ્દ નથી. આપણા ત્યાં ભારતીયોમાં પ્રવીણતા એટલે નથી, ચાલે. અહીંયા આવતા પહેલા એક ચપ્પલ ક્યાંક મૂકી દેવાના, ચાલે. ગમે ત્યાં ગાડી પાર્ક કરવાની, ચાલે. મૂકની લપ હાલ ને ભલે નડે લોકો નહીં, ચાલે. બધું જ ચાલે. એને ખાવા પીવાનું સારું ચાલે, ફરવાનું, કપડા એ બધું બ્રાન્ડેડ જોઈએ, આપણે પહેરવા બ્રાન્ડેડ જોઈએ, આપણે ખાવા બ્રાન્ડેડ જોઈએ. અહીંયા તો લગભગ પીતા નથી પણ પીવાય બ્રાન્ડેડ છે. એ બધું બ્રાન્ડેડ જોઈએ. આપણા એક પણ કામ આપણે એમ્બેસેડર જેવા નથી કરવા, બ્રાન્ડેડ ઇન્ડિયન એમ્બેસેડર એવા કામ નથી કરવા. 3 ડિસેમ્બર 1984 વર્ષની અંદર
ભોપાલની અંદર અડધી રાત્રે યુનિયન કાર્બાઇડની કંપનીની અંદર હિલિયમ વાયુ જે બનાવતા હતા જંતુનાશક દવાઓ, ઝેરી રસાયણ બધા નાખેલા હતા, ટાંકીમાં પ્રેશર વધ્યું, બ્લાસ્ટ થયું, ઝેરી ગેસ બધો નીકળ્યો, ટેમ્પરેચર 200 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયેલું ટાંકીની અંદર, વાલ્વ ફાટ્યો, શિયાળો તો ધુમ્મસ હતું, આખી સોસાયટીમાં ભોપાલની અંદર બધે જ આ ઝેરી ગેસ ફરી વળ્યો, ઉધરસો આવી, ફેફસા ખલાસ થઈ ગયા, ઉલટીઓ થવા લાગી, લગભગ 3,500 માણસો મરવાના હતા, પણ ગાય, ભેંસ, બળદ, કૂતરા મર્યા, એની લાશોના ઢગલા થયા, એમાંથી રોગચાળો ફાટ્યો, 30,000 માણસો મર્યા. ભોપાલ ગેસ દુર્ઘટના અહીંયા બેઠેલા લગભગ જન્મ પહેલાની આ ઘટના છે. આજે ઘટના ભૂલાતી નથી. શા માટે આ ઘટના થઈ? આપણને વોર્નિંગ આપવામાં આવી હતી કે પ્રિકોશન લો, આટલી તકલીફો છે, વિદેશીઓએ આપણને કીધું, પણ આપણા માણસોની મેન્ટાલિટી ચાલે, હવે એકાદો સ્ક્રૂ ઢીલો હોય ચાલે, આપણે તે નીચે સ્ક્રૂ ઢીલો હોય ને એ ઢીલા ચાલે, હવે ના ચાલે. પરફેક્શન સાથે પ્રયત્ન કરે તો ચોક્કસ શક્ય બને છે. જો અન્ય દેશોની અંદર મુંબઈના એક પોલીસ અધિકારી પરવિંદરસિંહ, એનું નામ, જાપાન ગયા, ઘડિયાળની દુકાનમાં રિસ્ટ વોચ એને ગમી, કાંડે પહેરવાની ઘડિયાળ એને ગમી, પૂછ્યું કેટલાની, કિફાયત ભાવ લાગ્યો, ખરીદી, અને ખરીદતા પહેલા એને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ ગેરંટી કેટલા વર્ષની, કેટલા ટાઈમની ગેરંટી આપો છો? ત્યારે ઘડિયાળ વેચનારો જાપાનનો દુકાનદાર શું બોલે છે? સર, જાપાનમાં બનેલી કોઈ પણ ચીજ માટે અમારો આખો દેશ ગેરંટી આપે છે. હું એકલો નહીં, અમારી કોઈ પણ ચીજ ગમે ત્યાંથી ખરીદો, આખો દેશ ગેરંટી આપે છે. અરે જર્મની સામેના વોરની અંદર જાપાન ખલાસ થઈ ગયું, તો ખોબા જેવડો દેશ છે, ગુજરાત કરતા નાનું છે, એ જાપાન મેડ ઇન જાપાનની બોલબાલા બોલાવી શકે, અને આપણે મેડ ઇન ઇન્ડિયાની બોલબાલા કેમ ન બોલાવી શકીએ? જે કંઈ કરીએ પરફેક્શન સાથે કરીએ, લખીએ, વાંચીએ, ભણીએ, પરીક્ષા આપીએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ગાંધીનગરનું અક્ષરધામ બનાવ્યું. અક્ષરધામ બનતા પહેલા સ્વામીજી નિરીક્ષણ કરવા પધાર્યા હતા. એમાં મંદિરમાં જવાનું હતું જ્યાં ભગવાનની મૂર્તિ પધરાવવાની છે. એ પહેલા સ્વામીજી બોલ્યા કે મને સંડાસ બાથરૂમના બ્લોકમાં લઈ લો. સંતો કે બાપા ત્યાં શા માટે જવાનું? સ્વામી કે ત્યાં જઈએ. પ્રમુખ સ્વામીજીને પહેલે બ્લોકમાં લઈ ગયા. સ્વામીજીએ બધું જોયું, સ્વચ્છતા સારી હતી. પછી સ્વામીજીએ પોતાના ચપ્પલ ઉતારી અને પોતાના પગ નીચે ટાઇલ્સ પર, ફ્લોરિંગ પર મૂક્યા અને ચેક કર્યું. સંતો કે શું ચેક કર્યું? સ્વામી કે રોજ આપણે સફાઈ કરીશું, પણ પાણીનો ઢાળ એ પેલી ગટર બાજુ છે કે નહીં, એ તો ચેક કરી લઈએ ને. ઘણી વાર આપણે પાણી આમ ભેગું થાય, ઢાળ આમ હોય, જુદી બાજુ હોય. સ્વામી આ ચેક કરી લે. સંતો બોલ્યા કે સ્વામી જેટલા કઈ લોકો અહીંયા આવશે, અક્ષરધામ જોવા આવશે. પ્રમુખ સ્વામીજી શું બોલે? આપણું અક્ષરધામ તો સારું હોવું જોઈએ, પણ આપણા સંડાસ બાથરૂમના બ્લોક પણ પરફેક્ટ હોવા જોઈએ. દરેક વસ્તુ પરફેક્શન વાળી હોવી જોઈએ. આ ભાવના સાથે તો પહેલી વસ્તુ છે, અહીંયા બેઠેલા તમામ ભારતીય, આપણી પ્રત્યેક ક્રિયા, વાય નોટ ધ બેસ્ટ? શા માટે સારું બોલી ન શકીએ? શા માટે સારું લખી ન શકીએ? શા માટે શ્રેષ્ઠ વર્તન દાખવી ન શકીએ?